ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને બ્રાન્ડ નેમ અમૂલની આગામી 10 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે। અમૂલના 12 ડિરેક્ટરની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થતા આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે। ચૂંટણી અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આગામી 20 થી 28 ઓગસ્ટ સુધી 12 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાશે। 29મીએ ફોર્મ પરત ખેંચી શકાશે। 30 ઓગસ્ટે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરાશે, જ્યારે 10 સપ્ટેમ્બરે મતદાન અને 12 સપ્ટેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। જરૂર જણાયે મતદાન તારીખ 10 સપ્ટેમ્બર 2025ના રોજ આયોજિત કરેલ છે અને મતદાન બાદ તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મતગણતરી આયોજન કરેલ છે। બનાસકાંઠા કરારનો વિડીયો વાયરલ થયો। ખેમાણા ટોલ પ્લાઝા પર પ્રોજેક્ટ મેનેજરની મનમાનીનો વિડીયો વાયરલ થયો। ખેડૂતોને ટોલ પ્લાઝા મેનેજરની બોલાબાલીનો વિડીયો જુઓ। બોલાચાલી દરમિયાન ટોલ પ્રોજેક્ટ મેનેજરે ખેડૂતને ધક્કો મારતા મામલો બિચક્યો। વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। ખેડૂત અને ટોલ સંચાલક વચ્ચે કઈ રીતે બોલાચાલી થઈ તે જુઓ। માથાકૂટનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ટોલ પ્રોજેક્ટ અને મેનેજરે ખેડૂતને ધક્કો માર્યો હોવાની પણ વાત સામે આવી છે। પાટણ જિલ્લામાં આખલા યુદ્ધ હારીજથી પાટણ તરફના હાઈવે પર આખલા યુદ્ધ જામ્યું। એક સાથે 4 આખલાઓએ રસ્તાને બાનમાં લીધો। જાહેર માર્ગ પર આખલાના યુદ્ધથી લોકો તેમજ વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા। આખલા યુદ્ધમાં પાર કરેલ કાર અથડાતા જ નુકસાન। 4 આખલાઓ છોડાવવા લોકોએ પાણીનો મારો કર્યો હતો, છતાં આખલા યુદ્ધ યથાવત રહ્યું હતું। અવારનવાર જાહેર માર્ગ પર આખલા યુદ્ધ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો દેખાયો। આ વખતે વલસાડના એક ગામમાં આંબાના ઝાડ પર રાત્રે આરામ કરતો દીપડો જોવા મળ્યો। દીપડાની હાજરીના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે। વલસાડના ચણવઈ ગામની કાઝી સ્ટ્રીટમાં રસ્તાની બાજુમાં દીપડો દેખાયો હતો। એક કાર ચાલક મોડી રાત્રે ઘરે પરત ફરતો હતો। એ વખતે જ રસ્તાની બાજુમાં આંબાના ઝાડ પર એક દીપડો આરામ ફરમાવી રહ્યો હતો। આ દ્રશ્યો જોઈ તેઓએ આરામ ફરમાવી રહેલા દીપડાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગામના છેવાડે દીપડાની હાજરીની જાણ થતાં જ લોકોમાં ભયનો માહોલ છવાયો છે।